તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા પોતાનું માઇક બંધ રાખજો. હવે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. નેન્સીબેન માઇક બંધ કરો. નેન્સીબેન, સરસ. ઓકે, તો આજનો પીરિયડ આપણો 5મો રહેશે. શું સમજ્યા હતા ગઈકાલે? યાદ રહ્યું છે કોઈને? વેરી ગુડ. અંકગણિતનો મૂળભૂત પ્રમેય અને યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસાઅ શોધવાનું એવું સમજ્યા હતા. અને એક સૂત્ર હતું આપણે, ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર 2 પૂર્ણાંકોનો. વેરી ગુડ, સરસ. ચાલો, તો આજે સ્વાધ્યાયની અંદર આગળનો પ્રશ્ન સમજીશું. પ્રશ્ન નંબર 4 છે, ગુસાઅ 306 અને 657 બરાબર 9. જો એ લોકોએ ગુસાઅ શોધીને જ આપી દીધો છે, એટલે આપણે અહીંયા ગુસાઅ શોધવાની કોઈ માથાકૂટ કરવાની નથી. અગાઉ જુઓ આપણે શું કરતા હતા, તો કે પ્રશ્ન નંબર 2ની અંદર આપણે શું કર્યું હતું, ગુસાઅ અને લસાઅ બંને શોધ્યા હતા. અને ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોના ગુણાકાર થાય છે કે કેમ તે આપણે ચકાસ્યું હતું. બરાબર. અહીંયા તમને એક રકમ આપી દેવામાં આવી છે, મતલબ કે ગુસાઅ આપી દેવામાં આવ્યો છે. એની મદદથી તમારે લસાઅ શોધવાનો છે. એટલે તમારે સૂત્ર કયું આવશે અહીંયા? ગુસાઅ, સરસ, ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એક મિનિટ ચાલુ રાખજો. હવે અહીંયા ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. અહીંયા ગુસાની સીધી કિંમત લખો. ચાલો, ગુસાની કિંમત કેટલી છે? 9 ગુણ્યા અહીંયા શું શોધવાનું છે આપણે? લસાઅ. એટલે અહીં લખીશું આપણે લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે આપણા બંને પૂર્ણાંક કોણ કોણ છે? 306 અને અચ્છા, કોઈને કાંઈ પ્રોબ્લેમ નથી ને? ચાલો, તો હવે આપણે આ 9ને ક્યાં લઈ જઈશું? બરાબરની આ બાજુ લઈ જઈએ તો અહીંયા તમને શું મળશે? લસાઅ મળશે. એટલે ભાઈ આ માઇક બંધ રાખો ને તમારું, કોઈનું ચાલુ હોય એ. ઘસર ઘસર કર્યા કરો છો. તો આ 9 છેદમાં જશે 306 ના છેદમાં 657 અને છેદમાં આવશે 9. હવે આમાંથી કોઈ પણ એક સાથે 9 ઉડી જ જતો હોય, તમે બંને સાથે ઉડી જાય. બંનેમાંથી જેની સાથે ઉડાડો હોય એની સાથે ઉડાડવાની છૂટ. 306 ભાગ્યા 9 કરો. ચાલો, તો 9 તરી 9 તરી 34. અચ્છા, હા, 9 તરી 27. 30માંથી 27 ગયા 3, ઉપરથી ઉતાર્યો 6. 9 ચોક 36. બરાબર. 0 0. ક્લીન દેખાય છે ને સ્ક્રીન ઉપર બધાને? હા, ઓકે. તો કેટલો જવાબ આવ્યો અહીંયા? 34. બરાબર. તો 9 સાથે તમે 306 ને ઉડાડ્યા એટલે અહીં 34 આવી ગયા. તો તમારું અહીં શું આવશે? 34 અને ગુણ્યા કેટલા વધ્યા? 657. હવે પાછું બાજુમાં કરીએ. 657 અને ગુણ્યા આવશે 34. બરાબર. પહેલાં 0 આવશે,
3 સત્તા 21 નો 1 વધી 2 5 તરી 15 16 ને 17 નો 7 વધી આવી 1 6 તરી 18 ને 1 19. હવે 4 વડે 7 ચોક 28 નો 8 વધી આવી 2 5 ચોક 20 21 22 નો બગડો વધી આવી 2 6 ચોક 24 25 અને 26. શું આવશે સરવાળો? 8 3 7 ને 76 નો 3 વધી આવી 1 12 નો 2 વધી આવી 1 અને 2. કેટલો જવાબ આવ્યો? 22,000. 2,000 નહીં, 22,338. આ એનો શું કહેવાય? લસા. ખબર પડી ગઈ? તો આ રીતે પણ લસા શોધી શકાય. ગુસા આપેલો હોય ને સીધો લસા શોધી શકાય. આનાથી ઊંધું પણ થાય. લસા આપેલો હોય ને ગુસા શોધવાનું કહેતો તો આ જ સૂત્ર વાપરવાનું. એમાં લસાની નીચે લસાની સંખ્યા મૂકવાની. ગુસા શોધવાનો આવે તો લસાને છેદમાં લઈ જવાનો. બરાબર? એવું એક ઉદાહરણ હું તમને આપીશ છેલ્લે. ચાલો જુઓ પ્રશ્ન નંબર 5. કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. ચકાસવાની વાત છે મિત્રો. એટલે આપણે અહીંયા કોઈક પ્રાકૃતિક સંખ્યા n. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પહેલા એ મને કહો. પ્રાકૃતિક સંખ્યા એટલે વેરી ગુડ. તો પ્રાકૃતિક સંખ્યા n. તો n ની જગ્યાએ તમે શું લખી શકો? 1 લખી શકો, 2 લખી શકો, 3 લખી શકો, 4 લખી શકો, 5 લખી શકો, ડેશ 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 આવી રીતે અનંત સુધી સંખ્યાઓ લઈ શકો. તો એવી તમારે અનંત સંખ્યા n ની પસંદ કરવાની છે. એમાંથી પહેલાં n બરાબર 1 પકડો. ચાલો n બરાબર 1. તો અહીંયા તમને શું કહે છે? 6 ની n ઘાત. તો 6 ની n. n એટલે કેટલી ઘાત? 1 ઘાત. તો 6 ની 1 ઘાત શું થાય? 6 થઈ. સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? ઓકે ચાલો હવે n બરાબર કેટલા લેવાના? 2. તો n બરાબર 2 લીધા. તો અહીંયા 6 ની n ઘાત છે. તો n ઘાતની જગ્યાએ શું મૂકવાનું? 2. એટલે 6 ની 2 ઘાત મૂકવાની. તો 6 ની 2 ઘાત કેટલી થાય? 36. સરસ. ચાલો એ જ રીતે n બરાબર 3 મૂકો. તો મતલબ 6 ની 3 ઘાત કરવાની. સમજાય છે મિત્રો? જો અહીંયા એમ કે છે પ્રાકૃતિક સંખ્યા n માટે, એટલે n ની કિંમત આવી પસંદ કરવાની 1 2 3 4 5. પણ તમારે કરવાનો શું છે? 6 ની n ઘાત શોધવાની અને એનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તો ચેક કરો. 6 ની 1 ઘાત કરી તો શું આવ્યો? 6. 6 ની 2 ઘાત કરી તો શું આવ્યો? 36. હવે 6 ની 3 ઘાત કરીશું તો શું આવશે? 216. વેરી ગુડ. પણ દરેકમાં અંતિમ અંક શું આવે છે જુઓ છો તમે? 6 આવે છે. અહીંયા એ લોકો શું કહેવા માંગે છે? અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો શું અંતિમ અંક શૂન્ય થાય છે? નથી થતો. હજી આગળ વધીએ આપણે. ચાલો હજી એક સ્ટેપ આગળ વધીએ. n બરાબર 4 લઈ લો. ચાલો n બરાબર 4 લેશો તો 6 ની કેટલી ઘાત કરશો? 4 ઘાત. 6 ની 4 ઘાત એટલે 36 ગુણ્યા હે કેટલા? હા 1296 આવી શકે. 6 દુ 12 અને 16 છંગ 96. 1296. હવે આમાં એકમનો અંક કયો આવે? છગડો આવ્યો. તો આ જોતા આપણને એમ લાગે છે કે 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થશે નહીં. તો લખીશું અહીં 6 ની n ઘાતનો અંતિમ અંક કયો આવે છે? 6 આવે છે. માટે લખીશું 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય થશે અથવા શૂન્ય થાય નહીં. આ રીતે લખશું. બરાબર? શૂન્ય થાય નહીં એમ. કોણ રહી ગયું? ચાલો હવે આગળ વધીએ.
પ્રશ્ન નંબર 6, સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે ઊંધા ક્રમમાં છે 7થી સંખ્યાઓ ડાઉન આવે છે અને વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? કોણ કહેશે? વેરી ગુડ, સરસ. જીલ, અકબરી જીલ, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અકબરી જીલ. અકબરી જીલ ક્યાં ગઈ? આંગળી હાથ ઊંચો કરો જઈ. સરસ. વ્રજ બોલ જોઈ. વ્રજ. હા તો શું કરવાનું? એટલે આમાં અંદાજિત શું કરવાનું આવશે? ગુસા શોધવાનો છે. ચાલો, જો આ વર્તુળાકાર માર્ગ છે, બરાબર. આપણે બંનેને અહીંયાથી, આ આપણું પ્રારંભ બિંદુ છે, અહીંથી આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, બરાબર. અહીંયા છે સોનિયા અને અહીંયા છે કોણ? રવિ. બંને આ દિશામાં દોડે છે, આ દિશામાં દોડે છે. હવે બંનેની ઝડપ એકને આખું ચક્ર પૂરું, મતલબ કે સોનિયા છે ને એ આખું ચક્ર અહીંથી અહીં પાછી આવી જાય ને ત્યાં સુધી એને 18 મિનિટ લાગે. જ્યારે રવિ 12 મિનિટે અહીંથી અહીં સુધી પહોંચી જાય છે. તો સ્પીડ કોની વધારે? રવિની સ્પીડ વધારે છે, બરાબર. બંને બરોબર 8 વાગે અહીંયા સ્ટાર્ટ કરે. ચાલો ધ્યાન આપજો, હું સમજાવું છું એ સમજી લેજો. બંને બરોબર 8 વાગે અહીંયાથી સ્ટાર્ટ કરી દે. તો જો 8 વાગે સ્ટાર્ટ કરે તો 8 કોણ પહેલા એ ચક્ર પૂરું કરી દેશે? કેટલી મિનિટે? 12 મિનિટ. એટલે ક્યારે રવિ પાછો અહીંયા પહોંચી જશે? સરસ. તો રવિને એક ચક્કર પૂરું કરતા 8 ને 12 મિનિટ લાગશે, હા કે ના? બરાબર. હવે જ્યારે કોણ છે બીજી? સોનિયા. સોનિયાને કેટલી વાર લાગશે? 8 ને 18 પહોંચશે. સમજી લેજો આ વસ્તુ ખાસ. તો મતલબ કે રવિ 12 મિનિટમાં અહીંયા રવિ પહોંચી જાય છે, ત્યારે સોનિયા ક્યાં હશે? અહીં પાછળ હશે ક્યાંક, હા કે ના? સમજાય છે ને? સોનિયા હજી અહીંયા પહોંચતી નથી. આ જગ્યા ઉપર પહોંચવા માટે રવિને 12 મિનિટમાં અહીંયા પહોંચી ગયો, ત્યારે સોનિયાની સ્પીડ ઓછી હોવાને કારણે સોનિયા હજી અહીંયા જ ક્યાંક હશે કે નહીં? ત્યારે રવિ શું અહીંયા એની રાહ જોશે? અહીંયા આવે એની રાહ જોશે? નહીં. ત્યારે રવિ શું કરશે? રવિ તો એનું દોડવાનું ચાલુ રાખવાનો છે. ત્યારે રવિ જ્યારે અહીંયા પહોંચ્યો ત્યારે હજી આ સોનિયા અહીંયા આવીને પહોંચી ને, હા કે ના? દરેકને સમજાય છે હું જે સમજાવવા માંગુ છું એ? ઓકે. હવે રવિ હજી આગળ ને આગળ દોડ્યા કરે છે. તો સોનિયા અહીંથી ખસતી અહીંયા પહોંચી. રવિ હવે અહીંયા ફરી બીજા ચક્કરે પહોંચી ગયો, ત્યારે સોનિયા હજી એનાથી દૂર અહીંયા હશે કે નહીં હોય? જો પહેલા ચક્કરમાં એ થોડીક દૂર હતી તો બીજા ચક્કરમાં તો રવિની સ્પીડ તો ઓલરેડી વધુ જ છે ને, તો બીજા ચક્કરમાં હજી બીજું એટલું અંતર વધારે ખસશે કે નહીં ખસે? દૂર રહેશે ને એનથી. તો રવિ બીજું ચક્કર કેટલી મિનિટે પૂરું કરે છે? રવિ બીજું ચક્ર ક્યારે પૂરું કરશે? 8 ને 24, બરાબર. 12 મિનિટ પ્લસ કરવાની ને. જ્યારે સોનિયામાં 8 ને 36 મિનિટે પૂરું થશે. હજી બંને ભેગા થઈ ગયા
નથી થયા. સમય વધતો ગયો, હજી એ ભેગા થતા નથી. હવે મને કયો, આનો તમે ગુસા શોધશો કે લસા શોધશો? ચાલો, કેમ લસા વિચાર્યું? હલો, લસા કેમ વિચાર્યું? વેરી ગુડ, સરસ. આપણો લસા શું કે છે? યાદ કરો, લસા શું કે છે? ફરી સ્ક્રીન ઉપર લસા શું કે છે? હંમેશા આપેલી સંખ્યા કરતા મોટો અથવા તેના મોટી સંખ્યા જેટલો અથવા મોટી તેનાથી પણ મોટો. જો આ રહ્યું, બે સંખ્યાઓનો લસા તેમાંની મોટી સંખ્યા જેટલો અથવા તેનાથી પણ મોટો. જ્યારે ગુસા જ નાનો થાય, તો ગુસા જો નાનો થાય અથવા તેનાથી પણ નાનો થતો હોય તો તમારી પાસે રકમ કોણ છે? 18 અને 12. 18 અને 12 નો ગુસા વિચારો. ચાલો, ગુસા વિચારો પહેલા. તો કાં તો એ 12 થશે ને કાં તો 12 કરતા નાનો થશે. 6 આવે. વેરી ગુડ, વેરી ગુડ, 6 આવ્યો. તો શું બંને 6 મિનિટમાં ભેગા થઈ જાય? અહીંથી દોડવાનું શરૂ કરીને 6 મિનિટમાં ભેગા થઈ જાય? અહીં વચ્ચે જ ભેગા થઈ જાય? નહીં, કારણ કે બંનેની સ્પીડ તો અલગ અલગ છે. એટલે બંને અહીંથી દોડવાની શરૂઆત કરશે ને ત્યાં પહેલેથી જ રવિ આગળ નીકળી ગયો હશે અને પેલી સોનિયા પાછળ રહી ગઈ હશે પહેલેથી જ. હવે રવિ જ્યારે 6 મિનિટ અહીંયા કારણ કે રવિને આખું ચક્ર પૂરું કરતા કેટલી મિનિટ લાગે છે? 12. તો એ 6 મિનિટ અહીં તો પહોંચે કે નહીં? રવિ 6 મિનિટ અહીંયા પહોંચી જશે કે નહીં? જ્યારે સોનિયા ક્યાં હશે? એની પાછળ હશે. હા, અહીંયા. ક્યાં? અહીંયા. ચાલો, ઓકે. તો 6 મિનિટે એ રવિભાઈ સોનિયા બેન તો પાછળ રહી ગયા. તો સોનિયા જો પાછળ રહી ગઈ તો 6 મિનિટ મતલબ કે બંનેનો ગુસા જે 6 આવ્યો એ 6 મિનિટમાં જ બંને ભેગા થવાના નથી. તો એનો મતલબ એવો છે કે આનો ગુસા શોધવાનો નથી, કારણ કે વધતો ટાઈમ છે જો હજી ભેગા થવાનો સમય ફિક્સ થતો નથી. તો હવે એક નોંધ અહીંયા હું તમને લખાવી દઉં છું, એ તમારે યાદ રાખવાની છે. જેમ આપણે ગુસામાં જોયું ને, ગુસામાં શું જોયું? ના ભાઈ ના, એ તો અવિભાજ્ય અવયવ. હા, અવિભાજ્ય અવયવમાં હતું. ક્યાં ગયું? વ્યવહારુ રકમ સમાન સંખ્યા હોય, ઓછામાં ઓછી જગ્યા હોય, મહત્તમ સંખ્યા હોય કે મોટામાં મોટી સંખ્યા હોય, વ્યવહારુ રકમમાં આવા શબ્દો દેખાય એટલે તમારે શું શોધવાનું? ગુસા. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં કે નહીં? તો હા, ચાલો હવે તો આવા પાછા શબ્દો વ્યવહારુ રકમ માટે યાદ રાખવા પડશે કે નહીં આપણે અહીંયા? ઓકે, તો હવે ચાલો એની માટે એક નોંધ કરી લઈએ. બરાબર, ભાગે છે ને સ્ક્રીન? ઓકે, ચાલો પાછી હવે સ્ટોપ કરી દીધી. તો હવે પાછી એક નોંધ જે તમારા હાંસિયામાં લખવાની છે હો, લસા અ માટે. લસા અ માટે બોલો, શું વિચારી રાખ્યું? શું હોય તો લસા શોધવાનો વ્યવહારુ રકમમાં? મહત્તમ ઘાત. મહત્તમ તો ગુસામાં આવીને, લસામાં શું શોધવાનું? લઘુત્તમ સંખ્યા અથવા ન્યૂનતમ સંખ્યા. ન્યૂનતમ સંખ્યા અથવા સમય આપેલો હોય. જો સમય આપેલો હોય એટલે લસા શોધવાનો. ત્યારબાદ લઘુત્તમ, એ તો થઈ ગયું, અથવા નાનામાં નાની. પેલામાં કયો શબ્દ હતો? ગુસામાં મોટામાં મોટી સંખ્યા હતું ને? અહીંયા શું લખવાનું? નાનામાં નાની સંખ્યા. યાદ રહી જશે હવે આ 3 પોઈન્ટ્સ?
અથવા બીજું શું લઈશું? વધુ જગ્યા. હા, વધુ જગ્યા રોકે. વધુ જગ્યા એટલે મોટી જગ્યા ને મોટો જવાબ શેમાં આવે? વ્યવહારુમાં કે લસાઅમાં? લસાઅમાં આવે. ઓકે, સરસ. ચાલો, તો હવે અહીંયા આપણે ખાલી એટલું પોઈન્ટ કરીને લખી દઈશું. આ જે લીલા અક્ષરથી બાજુમાં લખ્યું છે એ તમારે હાસ્યામાં નોંધી રાખવાનું છે. હા, તો આપણે અહીંયા સમય આપેલો છે એટલે શું શોધીશું? લસાઅ. તો લસાઅ 18 અને 12 શોધીશું. લસાઅ 18 અને 12 શોધીશું. કઈ રીત વાપરીશું અહીંયા? યુક્લિડની રીત? કેમ? હા, વ્યવહારુ રકમ છે, કાંઈ કહ્યું નથી. અને યુક્લિડથી લસા પણ ન શોધાય ને. યુક્લિડથી શોધવું હોય તો પહેલાં શું કરવું પડે? આનો ગુસા શોધવો પડે અને પછી ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્ર વાપરવું પડે ત્યારે લસા મળે. તો આપણને આમાં ક્યાં કાંઈ એવું કહે છે તો પછી આપણે સીધા અવિભાજ્ય અવયવ જ પાડી દઈએ તો ચાલે કે ન ચાલે? ચાલો, 18 ના અવયવ 2 × 9 = 18, 9 ના અવયવ 3 × 3 = 9, સરસ. 12 ના અવયવ 2 × 6, 6 ના અવયવ 2 × 3 = 6. વેરી ગુડ, સરસ. ચાલો, અહીંયા 18 માટે શું લખીશું? 2 × 3 ની 2 ની 1 અને 3 ની 2. સરસ. પછી 12 માટે શું લખીશું? 2 ની 2 અને 3 ની 1 ઘાત. આપણે બાજુમાં શું શોધીશું? તમારે બાજુમાં નથી શોધવાનું, હો, તમારે નીચે જ લખવાનું છે. પણ મારી હવે બાજુમાં જગ્યા રહી નથી. મેં અગાઉથી પેલી નોંધી કરી લીધી હતી એટલે. તો હવે શું શોધીશું અહીં લસાઅમાં? હવે બોલો પેલું બધા આધાર. જો આ વસ્તુ કેમ યાદ રાખવાની? સમજો. આ વસ્તુ ક્યારે યાદ રાખવાની? તો કે વ્યવહારુ રકમમાં કેવા શબ્દો હોય તો લસા શોધવો અને કેવા શબ્દો હોય તો ગુસા શોધવા માટે આ યાદ રાખવાનું. પછી વ્યવહારુ રકમમાં તમે કોઈ પણ રીતે લસા કે ગુસા શોધી શકો કારણ કે એમાં સ્પષ્ટતા કરી હોય નહીં. બરાબર? તો અહીંયા આપણે લસા અવિભાજ્ય અવયવથી શોધ્યો. તો લસા શોધવામાં શું યાદ રાખવાનું પાછું? બધા આધાર મોટી ઘાત. બધા આધાર એટલે સમજી લેજો, અહીંયા આધારમાં બગડો છે ને તગડો છે. બધા બગડા ને બધા તગડા લેવાના નથી. એટલે એક જ વખત બગડો અને એક જ વખત 3 લેવાના. એટલે બધા આધાર આવી ગયા. આધારમાં કોણ કોણ છે? બગડો અને તગડો આવી ગયા. હવે મોટી ઘાતો પકડો. બગડાની મોટી ઘાત કઈ? 2. 3 ની પણ 2. એટલે જવાબ શું આવ્યો? 36. વેરી ગુડ. એટલે કે 36 મિનિટ જવાબ આવ્યો. બંને જણા 36 મિનિટ પછી ભેગા થશે. જો હવે સમજાવું તમને, અહીંયા આવો. 36 મિનિટ પછી, હો, ધ્યાન આપજો. એટલે કે આ જે રવિ છે ને એ રવિને કેટલા ચક્ર મારવા પડે? 3 ચક્કર મારવા પડે. વેરી ગુડ. કારણ કે એક ચક્કર મારતા કેટલી મિનિટ લાગે છે રવિને? 12. તો 36 ને 12 વડે ભાગી નાખો. 36 ને 12 વડે ભાગી નાખો તો 3 ચક્ર મારવા પડે રવિને. હવે 36 ને આ 18 વડે ભાગી નાખો 2. એટલે સોનિયા 2 ચક્કર મારશે ને, 2 ચક્કરે સોનિયા અહીં પહોંચશે ત્યારે રવિ 2 ચક્કરમાં ભાગતો ભાગતો અહીં પહોંચી ગયો હશે ત્રીજા ચક્કરમાં. બરાબર? આજે આ 2 ચક્કર સુધી જ પહોંચ્યા હતા ને આપણે. ચાલો, હવે રવિનું ત્રીજું ચક્કર કરીએ આપણે. ચાલો, રવિનું ત્રીજું ચક્કર ક્યારે પૂરું થાય? 8 ને 36. જ્યારે રવિ 2 ચક્કર મારી દેશે ને ત્યારે અહીંયા હતો રવિ. બરાબર? ત્યારે સોનિયા હજી પાછળ જ હતી. બરાબર ને? હવે રવિની એવી મતલબ અહીંયા જ હશે. સોનિયા આટલે બધે નહીં હોય, અહીંયા જ હશે. સોનિયા પહેલા ચક્કરમાં અહીં હશે ને બીજા ચક્કરમાં એ અહીંયા હશે. આપણે થોડુંક ભૂસી નાખીએ પેલું જૂના ટપકા.
ઓ બાપા, આ તો આખું ચક્કરડું જતું રહ્યું. રહેવા દો. હા 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 હા, હાલો હવે. તો સોનિયાબેન પહેલા ચક્કરમાં અહીંયા હતા એમ સમજો, અહીંયા, અને બીજા ચક્કરમાં અહીં હતા. ત્યાં રવિ અહીં પહોંચી ગયો હતો બીજું ચક્કર પૂરું કરીને. રવિ જ્યારે ત્રીજું ચક્કર પૂરું કરીને અહીંથી દોડતો 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 અહીં આવશે ત્યારે સોનિયા માતાજી હજી અહીંથી જ અહીં પહોંચ્યા હશે ને ત્યાં રવિ છેક અહીંયા પાછો પહોંચી ગયો હશે. તો સોનિયાને કેટલી વાર લાગી? 3 ચક્કર પૂરા કરવાના નથી, સોનિયાના તો 2 ચક્કરમાં જ જો આની સાથે ભેગી થઈ ગઈ. જોયું? એટલે સોનિયાનું ત્રીજું ચક્કર આપણે ગણવાનું પણ નથી. આપણે તો એક જ વસ્તુ ટાર્ગેટ બનાવવાનો છે ને, બંને ફરી પ્રારંભ બિંદુ પર પાછા ક્યારે ભેગા થશે. તો રવિની 18 ને 36 થઈ ગઈ, તો સોનિયાની પણ 18 ને 36 થઈ ગઈ કે નહીં? 8 ને 36, સોરી 8 ને 36. હા, હવે 1 મિનિટ, હું અહીંયા તમને બીજો પ્રશ્ન પૂછું છું. 1 મિનિટ, હું માઇક થોડીક વાર બંધ કરું છું. તો હવે થોડુંક આપણે 9મું ધોરણ ભણીશું. સોરી, આનો એક પ્રશ્ન પૂછી લઉં હું તમને. હવે જો આ સવાલની અંદર થોડોક વધારો એ લોકો કરી શકે, એ લોકો ન કરે તો હું તો કરીશ ટેસ્ટમાં. હો, ધ્યાન આપજો. શું વધારો કરે? હું અહીંયા એવું સમય મૂકી દઉં કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ ઉપર સોનિયાને પરિભ્રમણ કરતાં 18 મિનિટ અને આને 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે, પછી હું ત્યાં ટાઈમ લખી દઉં 8 વાગે. હું તે ટાઈમ શું લખી દઉં? એક જ સમયે કેટલા વાગે? 8 વાગે. એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ ઉપર ભેગા થાય? એની જગ્યાએ અહીં શું લખું? કેટલા સમયે, કયા સમયે બંને પ્રારંભ બિંદુ ઉપર ભેગા થાય? તો શું લખશો તમે જવાબમાં? 8 ને 36. જો અત્યારે આ જે સવાલ છે ને તમારો, કાળા અક્ષરનો કાળા શબ્દોમાં સવાલ છે, એનો જવાબ તમારો અહીંયા પૂરો થઈ ગયો. આ 36 મિનિટ એ પૂરો થઈ ગયો, કારણ કે અહીં લખ્યું છે કેટલી મિનિટ, તો એ તમારો જવાબ છે 36 મિનિટ, એ પૂરો થઈ ગયો. પણ જો સમય 8 વાગે એમ હું લખું તો તમારો જવાબ 36 મિનિટ ન આવવો જોઈએ, તો તમારો જવાબ શું આવવો જોઈએ? 8 ને 36 કલાકે. 8 ને 36 કલાકે બંને એક જ બિંદુમાં ભેગા થશે. બીજો સવાલ એડ કરું છું, હજી આમાં ને આમાં જ, બરાબર? ધ્યાન આપજો, અહીંયા સવાલ એડ થાય છે. તો સોનિયા કેટલા પરિભ્રમણ કરશે? એટલે કે સોનિયા અને રવિ કેટલા પરિભ્રમણ કરશે? બોલો. હે? હા, સોનિયા 2 અને રવિ 3 પરિભ્રમણ કરશે. કઈ રીતે? કોને ખબર નથી પડી તો મને પ્રશ્ન પૂછે. આવડી ગયું છે બધાને? ઓકે, સરસ. જો એવું લાગે ને તો આ જે મિનિટ આવી ને એ અહીંયા તમારે કરવાનું. ધ્યાન આપજો, અહીંયા લખવાનું સોનિયાના પરિભ્રમણ. સોનિયાના પરિભ્રમણની સંખ્યા, સોનિયાના પરિભ્રમણ બરાબર. ટોટલ સમય આવ્યો 36 મિનિટ, ટોટલ આવ્યો સમય 36 મિનિટ, અને તેના પરિભ્રમણ માટે લાગતો સમય, એક પરિભ્રમણનો કેટલો હતો? 18. તો 36 ભાગ્યા 18 બરાબર 2. સોનિયાના પરિભ્રમણ 2. જ્યારે એવી રીતે રવિનું લખીએ તો, રવિ જતો ને, હા, રવિના પરિભ્રમણ. ચાલો, રવિના પરિભ્રમણ માટે શું લખવાનું? 36/12 બરાબર 3. આ જો વધારાનું પૂછે તો ક્લિયર? ઓકે, હવે આવડી ગયું દાખલામાં? સમય જ્યારે જ્યારે આવે, ન્યૂનતમ સંખ્યા આવે, નાનામાં નાની સંખ્યા આવે, કે વધુ જગ્યા રોકવાનો એવો વ્યવહારુ પ્રશ્ન આવે ત્યારે તમારે શું શોધવાનું? લસા. ઓકે, ચાલો આગળ વધીએ. થોડુંક હવે 9મું ધોરણ ભણવું પડશે અહીંયા, કારણ કે આપણે વાત કરી જ હતી કે એકલું 10મું ભણવાનો કોઈ મતલબ રહેતો નથી. 9માનું બેઝિક લઈશું તો જ આગળના પ્રશ્નોને વધારે સારી રીતે સમજી શકીશું.
તો એટલે મેં ટાઇટલ માર્યું છે થોડુંક ધોરણ 9 ભણીએ. એક મેં ચાર્ટ બતાવ્યો છે અહીંયા. શું છે ચાર્ટ? આના વિશે તમે ધોરણ 9ની અંદર આપણી ક્લાસીસ ચાલુ થયું ત્યારે મેં તમને સમજાવ્યું હતું. આ બરાબર ને? મૂળ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ, બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યાના બે ભાગ છે. એક છે સમમેય અને બીજું છે અસમમેય. દરેકનો મેં સાથે સાથે સંકેત લખ્યો છે, દેખાય છે ને? વાસ્તવિક સંખ્યાનો સંકેત R છે, સમમેય સંખ્યાનો સંકેત Q, અસમમેય સંખ્યાનો I. ચાલો, સમમેય સંખ્યા પાછી બે પ્રકારની, શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ. આ બધું આપણે 9માં ભણી ગયા છીએ. જે વિદ્યાર્થીઓ ટ્યુશનમાં આવ્યા હશે એને કદાચ ખ્યાલ હશે જ. યાદ રહ્યું છે કોઈને કે ભૂલાઈ ગયું છે? સરસ, ચાલો ઓકે. જે નથી યાદ રહ્યું એને પાછું સમજાવી, અથવા જે નવા વિદ્યાર્થીઓ છે એ સમજી લેશે. અહીંયા સમમેય સંખ્યા સમમેય સંખ્યામાં બે પ્રકાર, શાંત દશાંશ અને અનંત આવૃત દશાંશ. શાંત દશાંશ એટલે શું? તો પહેલા એક નોંધ લખી લઈએ. શાંત દશાંશ એટલે શું? તો કે છેદમાં, બોલો શું હોય? 2 કે 5. 2 કે 5 ના 2 કે 5 અવયવ સ્વરૂપમાં હોય. આપણે એમ લખીએ 2 કે 5 અવયવ સ્વરૂપમાં હોય. ધ્યાન આપજો, 2 કે 5 અવયવ સ્વરૂપમાં હોય. એટલે કે હવે ઉદાહરણ લઈ લઈએ આપણે અહીંયા. વેરી ગુડ. 4/25. તો 5ના અવયવ પડે કે ન પડે? 5 ગુણ્યા 5. જો 2 કે 5 એનો મતલબ બધા બગડાઈ હોઈ શકે, બધા પાંચડાઈ હોઈ શકે, અને બગડા અને પાંચડા મિક્સ પણ હોઈ શકે. જેમ કે ચાલો બીજી સંખ્યા લઈએ. સરસ, 7/20. આમાં 2 બગડા આવે ને 1 પાંચડો આવે. સંખ્યા સાથે કોઈ નિસ્બત નથી. કેટલા પાંચડા કેટલા બગડા, બધા પાંચડા બધા બગડા, એની સાથે કંઈ લેવા દેવા નહીં. આ બધી જ શાંત દશાંશ કહેવાય. જ્યારે અનંત આવૃતમાં શું આવે? તો આનાથી ઊંધો છેદ, એટલે કે છેદમાં 2 કે 5 સિવાયના અવયવ, અવયવો હોય. અથવા બગડો પાંચડો હોય ને પાછો આગળ બધું બીજું અલગ પણ હોઈ શકે, એવું એમ. તો જો એનું ઉદાહરણ લઈએ. સરસ, 3/13. બીજું 5/31. સરસ, ચાલો આ સિવાય 1/11. વેરી ગુડ. ચાલો એક બીજું હું તમને એક ઉદાહરણ આપું. અહીં લખું, મને કહેજો. હું એમ નામ જનરલ લખું છું, વચ્ચે એ કઈ બાજુ આવે મને કહેજો. 14/35. મેં 9માં આ ઉદાહરણ આપ્યું હતું. આ કઈ બાજુ આવે? હે, કઈ બાજુ આવે? અરે માતાજીઓ, અનંત આવૃત દશાંશ વાળા માતાજી, આના અવયવ પાડો. 7×2 = 14. 7×5 = 7 ઉડી ગયો. શું દેખાયું નીચે? કઈ બાજુ મૂકવાનું તો હવે? હા, તમે લોકો મગજની અંદર ખાલી બગડા પાંચડા મેં ઘુસાડ્યા, તો ખાલી એટલું જ કેમ ફોકસ કરો છો? વ્રજભાઈ હિંચકે બેઠો છે. અવિભાજ્ય અવયવો પાડો, અતિ સંક્ષિપ્ત રૂપ મેળવો અને પછી નક્કી કરો એ ક્યાં આવે તે. બરાબર? 14/20. ચાલો આ કયો? આ અહીંયા જ આવે.
કે એને આ બાજુ મૂકવો પડશે? તો હા, આ બાજુ. સરસ. ચાલો એક બીજું કામ કરીએ. 14/22 એ ક્યાં આવે? સરસ. એટલે એ ત્યાં આવશે. ઓકે, ચાલો. હવે અસમય સંખ્યાઓ કેવી? અનંત અનાવૃત. વેરી ગુડ. અનંત અનાવૃત દશાંશ. અનંત અનાવૃત દશાંશ. બરાબર. એટલે એમાં કેવી સંખ્યાઓ આવશે? તો કે એના ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણમાં સરસ, જેના કોઈ પણ પ્રકારના મૂળ શક્ય ન હોય તેવું. સમાજ વિદ્યાવાળા સાહેબે પ્રશ્ન પૂછ્યો તો આનો ખબર છે ને? પાઈ. હા, પાઈનું મૂલ્ય કેટલું આવે? ઓકે, ચાલો. તમે બોલ્યા 22/7. તો એને ક્યાં મૂકવાનો એ મને કહો પહેલા. એને સમયમાં ગણવાનો કે અસમયમાં ગણવાનો? 22/7 હે? સમય ગણવાનો. વેરી ગુડ. અંશ અને છેદવાળી, સમજો, અંશ અને છેદવાળી દરેક સંખ્યા સમયમાં જ આવે. તો 22/7 અહીંયા મૂકવાની આવશે, કારણ કે આના છેદમાં 7 છે. 3.14 જે આનું છે મૂલ્ય એ આશરે છે. પાઈનું પણ મૂલ્ય બહુ લાંબુ છે, તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું હતું 9મા ધોરણની, પણ આપણે એની અત્યારે ચર્ચા કરવાની કોઈ જરૂરિયાત નથી. આપણે ખાલી અનંત આવૃત કોણ? તો કે એવી પછી અહીંયા આવશે ઘનમૂળવાળી સંખ્યાઓ પણ. પછી બરાબર 27નું પંચમૂળ, આવી કોઈ પણ પ્રકારની. એનો મતલબ એવો થયો કે કોઈ પણ પ્રકારનું મૂળ. કોઈ પણ પ્રકારનું મૂળ. ઓ, મૂળો નહીં, શક્ય ન હોય. કોઈ પણ પ્રકારનું મૂળ શક્ય ન હોય, એટલે કે વર્ગમૂળ શક્ય ન હોય, ઘનમૂળ શક્ય ન હોય. અને પછી આ પાઈ. આ પાઈ એક વિશિષ્ટ અસમય સંખ્યા છે. ધ્યાન આપજો. એટલે પાઈ પણ તમારે આની અંદર લેવાની છે. તો આ ચાર્ટ હતો આપણો દશાંશ વાસ્તવિક સંખ્યાઓને સમય અસમય સ્વરૂપમાં લખવાનો. અને એનું સમય સ્વરૂપ શાંત દશાંશ છે, અનંત આવૃત દશાંશ છે. આ બધી વસ્તુ યાદ રાખજો. આ 9મા ધોરણનું છે અને એના આધારિત હવે આપણે કેટલાક દાખલાઓ ઉપર જવાનું છે. પણ પહેલાં જો અહીંયા એ લોકો એક પોઈન્ટ આપેલો છે. ધોરણ 9માં આપણે દર્શાવ્યું હતું કે આપણે આ બધું ભણ્યા નથી, એટલે મેં તમને અહીંયા 9માંથી કેટલીક વસ્તુ લીધી છે ને કેટલાક 9માના પોઈન્ટ્સ પણ સમજાવજો દઈશ કે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમય સંખ્યા હોય. અને બીજો પોઈન્ટ છે શૂન્યેતર, એટલે શૂન્ય સિવાયની સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ પણ અસમય સંખ્યા જ હોય. અહીંયા છે ને આવા શબ્દો આવ્યા, સમય, અસમય. એટલે મારે તમને પહેલાં આ વસ્તુ સમજાવવાની આવી કે સમય શું છે અને અસમય શું છે. એમાં સમયના મુખ્ય 2 પ્રકાર કેવા હોઈ શકે અને અસમયનો એક જ પ્રકાર છે કેવો હોઈ શકે એ વસ્તુ. હવે આપણે થોડીક વસ્તુ અહીંયા રફકામ તરીકે આના જે 2 પોઈન્ટ્સ છે, 2 પોઈન્ટ્સને આધારે સમજીએ. આ શું કહેવા માંગે છે? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાના સરવાળા. પહેલાં સમય સંખ્યા પકડો. ચાલો, 3 શેમાં આવે? હલો, 3 શેમાં આવે? બીતા બીતા બોલે છે. એટલે કોઈક તો કયો 3 શેમાં આવે? સમય. શું પણ તમે તે હવે હસાવ. જો આની અંદર કોણ આવે? સમય ને શાંત દશાંશ. આજે હું તમને સમજાવું, અહીં ધ્યાન આપજો. 10/5
ચાલો આ સમય કે અસમય? અને આનો છેદ ઉડાડો 5 દુ 10, તો આનો જવાબ કેટલો આવ્યો? 2. તો એ સમયમાં જ આવે ને. તો 3 શેમાં આવે? સમયમાં કોણ કોણ આવે? n આવશે પ્રાકૃતિક સંખ્યાઓ, w આવશે, z આવશે અને q. આ બધી સમય જ છે. બરાબર. આપણે 9મા ધોરણની અંદર એક વસ્તુ સમજ્યા હતા, એ ફરી પાછું તમને સમજાવું. આ જે q છે ને એ સબસેટ શું આવશે? z. z સબસેટ w અને w સબસેટ n. યાદ છે? આવો મેં તમને સમજાવ્યું હતું. ઓકે. સબસેટ એટલે એનો સભ્ય હોવો અને આ છે r. એટલે કે r માં q છે. સબસેટ એટલે ખબર પડે છે? સોરી હો, એક મિનિટ, ક્રમ ઊંધો લખાઈ ગયો. પહેલા n આવે, n. આ સબસેટ એટલે એક પ્રકારનું આ લેસ ધેન છે, ગ્રેટર ધેન છે, એમ સમજો. તો અહીં કોણ આવે? w. કોણ આવશે? w. w થી મોટો કોણ આવશે? z. z થી મોટો કોણ આવશે? q. અને q થી મોટું કોણ આવશે? r. આ જે નિશાની છે ને, આ જે નિશાની, એને કહેવાય સબસેટ. સબસેટ. હા, આ s છે, પાછો ભૂસી નાખું, કર્સિવ થઈ જઈશ બધું. સબસેટ. ચાલો, સબસેટ એટલે શું થાય? તો કે સભ્ય હોવો. સભ્ય હોવો એટલે કે n કોનો સભ્ય છે? w નો. ઓય, બીજા કોનું માઇક ચાલુ છે? સમજો, n કોનો સભ્ય છે? w. એટલે કે n ના દરેક સભ્યો w માં છે. એટલે આવું પણ તમે કરી શકો. n કરતા w મોટો છે, w કરતા z મોટો છે, z કરતા અને q કરતા r મોટો છે. એવી જ રીતે અહીંયા i એટલે અસમય સંખ્યા, i કરતા r મોટો છે. સમજાઈ ગયું આવું? તો હવે તમને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવે આવા થોડાક અલગ અલગ, જો ધ્યાન આપજો. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? ચાલો, ખરું કે ખોટું? સરખું વિચારો. સરસ. જો પૂર્ણ એટલે કોણ? પૂર્ણ એટલે કોણ? w. પૂર્ણાંક એટલે કોણ? z. તો આની આ બાજુથી આમ જવાય. જો સમજી લેજો, હંમેશા તમારે જમણી બાજુ જવાનું. જમણી બાજુ જવાય તો એ વિધાન ખરું, ખોટું આવે નહીં. ખબર પડી ગઈ? ચાલો, બીજો એક પ્રશ્ન પૂછું અહીંયા. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે? તો આ વિધાન ખોટું આવશે. કારણ શું? તો કે સમય એટલે કોણ? q. q માંથી z માં જવાય નહીં. આ દિશામાં અવાય જ નહીં. આ દિશા છે જ નહીં. હંમેશા તમારે અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ જવાનું છે, અહીંથી આમ જવાનું છે. પાછા આવી શકાશે નહીં, જમણી બાજુ જવાશે. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં? ઓકે. તો હવે જો અહીંયા ફરી પાછો પ્રશ્ન શું હતો આપણો? આ તગડો વચ્ચે રહી ગયો, કોઈને ખબર રહી નહીં. ઓકે, ચાલો. હવે આપણો પ્રશ્ન શું હતો? કે સમય સંખ્યા. તો સમય સંખ્યા તરીકે હું 3 લઈ શકું. અસમય સંખ્યા તરીકે હું શું લઈ શકું? વર્ગમૂળમાં 2. હવે આ બેનો સરવાળો કરો જઈ. ઓકે, ચાલો ફરી વખત બીજો પ્રશ્ન. 3 વત્તા x નો સરવાળો કરો જઈ.
હા, એ તો ગુણાકાર થાય. જો કોક કહે છે તમને 3 અને x એટલે 3 ગુણ્યા x થાય. 3 વત્તા એક્સનો સરવાળો થાય જ નહીં, 3 વત્તા એક્સ જ લખવું પડે. તો એવી જ રીતે 3 વત્તા વર્ગમૂળ 2 એ 3 વત્તા વર્ગમૂળ 2 જ થાય. તો આ અસમય છે, આ સમય છે. સમય અને અસમયનો સરવાળો હંમેશા કેવો રહે? અસમય. ચાલો હવે એક ફરી વખત સમજાવું, એનું વ્યવસ્થિત સમજાવું. ચાલો, 3 ને આપણે આ રીતે લખી શકાય, 3.0000000 લખી શકાય. અને વર્ગમૂળ 2 નું આશરે મૂલ્ય યાદ કરો જોઈએ. વર્ગમૂળ 2 નું આશરે મૂલ્ય, ચાલો કેલ્ક્યુલેટરથી બતાવું તમને. જો સ્ક્રીન ઉપર દેખાય કેલ્ક્યુલેટર? ઓકે, હવે આપણે એનું વર્ગમૂળ કાઢીએ. હા, વર્ગમૂળ 2 નું વર્ગમૂળ કેટલું આવ્યું જો? હા, તો હવે એ હું અહીં લખું છું. હા, અરે બાપા, જતું રહ્યું આ તો. એવું નહીં લખવાનું. 1.41 42 13 56 23 73 0 95 અને આ તો હજી ચાલ્યા જ કરશે અનંત સુધી. આ અટકી નથી જતો જવાબ. તમે તમારા કેલ્ક્યુલેટરમાં ચેક કરજો શું જવાબ આવ્યો. વિચારો ફરી પાછો. અહીંયા હું લખીશ તા પાછું જતું રહેશે. 1.41 પછી શું હતું પાછું? 42 પછી શું હતું પાછું? 13 56 23. યાદ રાખજો, 13 56 23. તો અહીં લખીશું 13 56 ડેશ ડેશ ડેશ. હવે મારે આ બેનો સરવાળો કરવો હોય, આ બેનો, તો આ પોઈન્ટવાળાના સરવાળા કરો. ચાલો, તો 3 ને 1 4. 41 42 13 56 ક્યાં સુધી ચાલશે આ? અનંત સુધી. અને કેવી સંખ્યા છે? બધી કેવી સંખ્યા છે? પુનરાવર્તન થાય છે? નથી થતું. પુનરાવર્તન થાય તો કેવી કહેવાય? અનંત આવૃત. આ કેવી હોય? પુનરાવર્તિત હોય. અને આ કેવી હોય? અપુનરાવર્તિત હોય. તો મતલબ એ કેવી સંખ્યા થઈ ગઈ? આ અસમય. તો અહીંયા વિધાન જે કહે છે સાચું છે કે ખોટું? હા, અનંત. સમય અને અસમય સંખ્યાના સરવાળા કે તફાવત અસમય મળે. સાચું કે ખોટું? હવે આને હું ખરા ખોટા મૂકી દઉં તો તમારે સાચું ખોટું કરવાનું છે. એ લોકો તો કહે છે અસમય મળે એમ, એટલે હું એમ લખું અસમય હોય છે તો તમારે સાચું કે ખોટું કરવાનું આવશે. ખરા ખોટા પણ અસમય હોય જ છે, યાદ રાખજો. ખાલી જગ્યામાં પણ પૂછી શકું હું આ કે સમય અને અસમય સંખ્યાઓના સરવાળા કે તફાવત ખાલી જગ્યા હોય તો શું લખવાનું? ચાલો, સમય અને અસમય સંખ્યાઓના સરવાળા અને તફાવત સમય હોય. ખરું કે ખોટું? સમય હોય એમ લખી દઉં તો ખોટું, અસમય હોય તો સાચું, અને ખાલી જગ્યા હોય તો તમારે શું લખવાનું? અસમય. ક્લિયર? ઓકે, ચાલો. શૂન્યેતર સમય એટલે શૂન્ય સિવાયની સમયની વાત કરે છે. અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર પણ અસમય હોય. હવે એની માટે હું આ ઉદાહરણ તમને આવતીકાલે સમજાવીશ. બરાબર? ચાલો, એના માટે આ બીજા મુદ્દાને આપણે આવતીકાલે ફરી વખત પાછો સમજીશું. ક્લિયર અહીં સુધીનું બધાને?